તુલસી પત્ર પધરાવી, શંખોદક ધૂપદીપ કરી, તેરાલી. શંખોદક છે, શંખ એ સ્વામીજીના અધરોનું સ્વરૂપ છે. રાધા અધર સુધા વિના પીયુને બીજું કઈ ન ભાવે. એ દરેક સામગ્રી સ્વામીજીના અધર સુધારૂપ થાય ત્યારે ઠાકોરજી અંગીકાર કરે. અને પછી આપણે ટેરો લઈએ ત્યારે સ્વયં સ્વામીજી પ્રગટ થઈ અને મનોહાર કરીને એક એક સામગ્રી ઠાકોરજીનો રોગાવે છે. એટલે તુલસી એ પવિત્રતા માટે પણ છે અને પ્રીતિ માટે પણ છે. બંને ભાવથી તુલસી સમર્પિત કરીએ છીએ. તો જેવી રીતે દરેક સામગ્રી નિર્દોષ હોય એમ જીવ પણ દોષયુક્ત છે. અને સિદ્ધાંત રહસ્યમાં આ દોષોનું નિરૂપણ કરીશું. આવતીકાલે આપણે 3 કલાક વિસ્તારથી એની ચર્ચા કરીશું. સૌથી પહેલો સહજ દોષ જન્મતા જ દેહ અને જીવ સાથે લાગેલા જે દોષો છે. દેશ જ કેટલાક દેશ અપવિત્ર છે. કાલ જ કેટલાક દોષો કાલ સમયના કારણે આવે છે. સંયોગ માત્રથી અને સ્પર્શ જ જે દોષ સ્પર્શથી લાગનારા છે. આ 5 પ્રકારના દોષોની નિવૃત્તિ થાય તો જીવ નિર્દોષ બને. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી વિચાર્યું કે આ દોષોથી ભરેલો જીવ છે, પ્રભુને લાયક નથી. પ્રભુને કેવી રીતે અંગીકાર કરશે? જો જ્યારે સમર્થ જીવની ચિંતા કરી રહ્યા હોય ને, પછી જીવને ચિંતા કરવાનું કોઈ કારણ નથી. શ્રી મહાપ્રભુજી સ્વયં આપણી ચિંતા કરી રહ્યા છે કે હજારો વર્ષો વીતી ગયા અને હજારો વર્ષોથી આ જીવને પ્રભુનો વિયોગ થયો છે. સહસ્ર વર્ષો વીતી ગયા, થયો પ્રભુનો વિયોગ. ભાન સ્વરૂપનો ભૂલતા થયો તાપ પેશ આનંદ દૂર. પ્રિયતમ ક્યારે મળે? દયારામભાઈ નું બહુ સુંદર પદ છે, જે બ્રહ્મ સંબંધનો તાપક્લેશ અને બ્રહ્મ સંબંધનો સંપૂર્ણ અર્થ આ પદની અંદર દયારામભાઈએ પ્રગટ કર્યું છે. સહસ્ર વર્ષો વીતી ગયા, થયો પ્રભુનો વિયોગ. શ્રી મહાપ્રભુજી દૈવી જીવોની ચિંતા કરી રહ્યા છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં આજ્ઞા કરી. ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિ કાયેન નિશ્ચય. પ્રવાહી જીવો ઠાકોરજી ઈચ્છા માત્રથી પોતાના મનમાંથી પ્રગટ કરે. ચર્ચની જેમ પ્રવાહમાં તણાયા કરે. પ્રભુ એમની સ્થિતિ થતી નથી. ઠાકોરજીએ વાણીમાંથી મર્યાદા સૃષ્ટિ પ્રગટ કરી. જે જેવો સાધન દશા ન થયા, કર્મકાંડમાં રચ્યા પચ્યા, એનાથી ઠાકોરજીને સંતોષ ન થયો. આ તો કેવલ પોતાના સુખનો વિચાર કરનારા છે, મારા સુખનો વિચાર કરનારા નથી. ત્યારે પુષ્ટિ કાયેન નિશ્ચય, પુષ્ટિ સૃષ્ટિ ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી. ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યતા ભવેત. કે આ પુષ્ટિ જીવો દૈવી જીવો એ મારા સુખનો વિચાર કરશે. પ્રભુએ પોતાની સેવા માટે એમને પ્રગટ કર્યા છે. મારે આ જીવોને પ્રભુના ચરણ સુધી પહોંચાડવાના છે. શાસ્ત્રોમાં સાધન તો અનેક બતાવ્યા છે શુદ્ધિકરણના. કૃષ્ણાશ્રયમાં કહ્યું સર્વ માર્ગે સુનષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી. સર્વે માર્ગે સુનષ્ટેષુ, મૃગ ધાતુ પરથી માર્ગ શબ્દ પડે. મૃગ એટલે શોધવું. પ્રભુને પામવાના, પ્રભુને શોધવાના બધા માર્ગો નષ્ટ થયા છે. ધર્મના આચરણના 6 સાધનો, દેશ, કાલ, કર્મ, મંત્ર, દ્રવ્ય કરતા આ બધું કલીના દોષોથી આવૃત થયેલું છે. પ્રભુને લાયક નથી રહ્યું. કોઈ સાધનથી તમને પ્રભુ મળશે એવું ના વિચારશો. કોઈ માર્ગ એવી ગેરંટી નહીં આપે કે આ માર્ગે ચાલશો તો ભગવાન મળી જ જશે. એક જ માત્ર કેવલ સાધન છે, કૃષ્ણ એવ ગતિર્મમ, પ્રભુનું શરણ. પ્રભુ જીવને સ્વીકારે તો જીવનો ઉદ્ધાર થાય. જો
સમર્થ જયારે આપણી ચિંતા કરતા હોય ને, મહાભારતનો એક બહુ સરસ પ્રસંગ છે. ભીષ્મ પિતામહે પ્રતિજ્ઞા લીધી કે આવતીકાલે હું યુદ્ધના મેદાનમાં ઉતરીશ, હું જીવિત રહીશ અથવા તો પાંડવો જીવતા રહેશે. અને આ તો ભીષ્મની પ્રતિજ્ઞા છે. ભગવાન પણ એકવાર વિચલિત થયા છે. ભીષ્મની પ્રતિજ્ઞા કોઈ ના તોડી શકે. એટલે ભીષ્મની તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે. પાંડવોની છાવણીમાં બધા ચર્ચા કરવા બેઠા કે આવતીકાલે ભીષ્મ પિતામહ સાથે યુદ્ધ કરવાનું છે. અર્જુનને કયા વ્યૂહની રચના કરવી, શું કરવું, આપણે અર્જુનની રક્ષા કેવી રીતે કરીએ, બધા ચિંતિત છે. અર્જુન પોતાની છાવણીમાં નિરાતે ઊંઘી રહ્યો છે. કોઈએ પૂછ્યું કે આપણે જેની સુરક્ષાની ચર્ચા કરીએ છીએ એ અર્જુન છે ક્યાં? ભગવાન અર્જુનની છાવણીમાં આવ્યા, જગાડ્યો. અર્જુન, તને ખબર છે શું આવતીકાલે તારે કોની સાથે યુદ્ધ કરવાનું છે? હા, મને કોઈએ કહ્યું હતું કે કાલે ભીષ્મ પિતામહ સાથે મારે યુદ્ધ કરવાનું છે. એમ? તને જરા પણ ચિંતા નથી, તું નિશ્ચિત થઈને ઊંઘી રહ્યો છે? અરે પ્રભુ, આપ જેની ચિંતા કરી રહ્યા હોય એ જીવને પછી ચિંતા કરવાની શું જરૂર? આપ મારી ચિંતા કરવા માટે જાગી રહ્યા છો એટલે તો હું નિરાતે ઊંઘી રહ્યો છું. સમર્થ જ્યારે જીવના ઉદ્ધારની ચિંતા કરે પછી જીવને શું ચિંતા? મહાપ્રભુ તો આજ્ઞા કરી, ચિંતા કાપી ન કાર્ય નિવેદિતાત્મક ભી કદાપિ ભગવાન પુષ્ટિસો ન કરિષ્યતિ લૌકિકીમ ચ ગતિમ. પુષ્ટિ જીવો ચિંતા કરવાની જરૂર નથી. પોતાના સમર્પિત જીવોની પ્રભુ ક્યારે અન્યથા લૌકિક ગતિ નહીં થવા દે. સાધનો અનેક છે પણ બધા મર્યાદા માર્ગી સાધન છે. આ પુષ્ટિ જીવને પ્રભુને સમર્પિત કરવાનું સાધન પણ પુષ્ટિ માર્ગી હોવું જોઈએ. મર્યાદા માર્ગી સાધનથી જીવ શુદ્ધ તો થશે પણ એ પુષ્ટિ માર્ગીય પવિત્રતા એને નહીં મળે. શ્રી મહાપ્રભુજી ચિંતા કરી રહ્યા છે. અને પછી વલ્લભ ચિંતા કરે તો ઠાકોરજીથી કેવી રીતે સહેન થાય? શ્રાવણસ્યા મલે પક્ષે એકાદશ્યામ માનીસી સાક્ષાત ભગવતા પ્રોક્તમ. એ સમયે ઠાકોરજી પોતે પ્રગટ થયા છે. અને શ્રી વલ્લભની એ ચિંતાને દૂર કરવા માટે અષ્ટાક્ષર પંચાક્ષર સહિત 84 અક્ષરનો ગદ્ય મંત્ર ઠાકોરજીએ શ્રી વલ્લભને આપ્યો અને આજ્ઞા કરી, શ્રી વલ્લભ આપને બ્રહ્મ સમન થયું. અને જે જીવને આપ બ્રહ્મ સમન કરાવશો એ જીવ દોષોથી રહિત થશે. હું સ્વયં એ જીવને અંગીકાર કરીશ અને આપની કાનીથી જે કઈ સેવા કે સમર્પિત કરશે એને હું સ્વીકારીશ. જેના માથે આપ સેવ્ય બનાવીને મને પધરાવી દેશો આ દેહ પર્યંત આપની કાનીથીઓની સેવા અંગીકાર કરશે. ઠાકોરજી વચનથી બંધાયા.